મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચાન્ટે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે। ત્યારે દોસ્તો સૌથી મોટો સવાલ એ ઉઠે છે, આખરે કોકિલાબા અંબાણી આખરે આ લગ્નમાં કેમ ન દેખાયા? તમને બધાને નવાઈ લાગશે કે મુકેશ અંબાણીના માતૃશ્રી એટલે કે કોકિલાબા અંબાણી આ લગ્ન સેરેમનીમાં ક્યાંય જોવા મળ્યા નહોતા। દોસ્તો તમે આ ફોટામાં પણ જોઈ શકો છો, સમૂહમાં આ ફેમિલી ફોટામાં પણ કોકિલાબા દેખાતા નથી। દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે આખરે કોકિલાબા અંબાણી શા માટે આ લગ્નમાં હાજર નહોતા, અને હાજર હતા તો એમનો ફોટોઝ કેમ સોશિયલ મીડિયા પર આવ્યો નથી? આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। દોસ્તો આપણે જાણીએ છીએ કે મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે વડીલોને ખૂબ માન આપવામાં આવે છે। એ પછી એમના બા કોકિલાબા હોય, ધીરુભાઈ અંબાણીના સંસ્કારો અને એમના એમ કહી શકાય કે એમના સારા ગુણોને લીધે જ આજે અંબાણી પરિવાર વિશ્વમાં ઓળખાય છે। ત્યારે આ અંબાણી પરિવારમાં કોકિલાબા અંબાણી એમ કહી શકાય કે એમની વિચારધારા, એમની એક વડીલ પ્રત્યેની વિચારધારા હોવાથી એ કોકિલાબા અંબાણી જ્યારે લગ્નમાં સુપરસ્ટાર છે ને એમ કહી શકાય કે બોલિવૂડ સેલેબ્સ નાચતા હોય ત્યારે તેમની સામે કોકિલાબા આવ્યા નહોતા। આ જ કારણ હતું કે લગ્નમાં અંબાણી પરિવારમાં કોકિલાબા લગ્નમાં ઓછા દેખાયા હતા અને ફોટામાં પણ ઓછા દેખાયા હતા। ત્યારે દોસ્તો અંબાણી પરિવારમાં આ કોકિલાબા અંબાણી એ ખૂબ શિક્ષિત છે। ત્યારે એમના વિશે પણ હવે થોડી વાતો કરીએ। અંબાણી પરિવારનો એક સભ્ય એવા છે કે એક વ્યક્તિ એવી છે કે જેણે ન તો અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કર્યો છે કે ન તો ક્યારેય કોઈ વિદેશી યુનિવર્સિટીમાં પગ મૂક્યો છે, છતાં આવી રીતનું કડકડાટ અને સડસડાટ અંગ્રેજી બોલી શકે છે। દોસ્તો તમે ગમે તેટલા હોશિયાર હો, એ હોશિયાર લોકોને પણ તેઓ ડિક્શનરી ખોલવા મજબૂર કરે છે, અને તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મુકેશ અંબાણીની માતા અને નીતા અંબાણીના સાસુ કોકિલાબેન અંબાણી છે। દોસ્તો હા, પુત્રવધુ સુનીતા અને પરિવારના અન્ય સભ્યોની જેમ જ કોકિલાબેન અંબાણી પણ અસ્ખલિત અંગ્રેજીમાં બોલે છે। એનાથી પણ વિશેષ શું છે કે કોકિલાબેન વર્ષોથી અંગ્રેજી ભાષા બોલતા એમને આવડતું હતું અને એમને અંગ્રેજી કેવી રીતે બોલવું તે પણ આવડતું હતું, પરંતુ તમે એમ છતાં એ અંગ્રેજી શીખવા અને બોલવા માટે મક્કમ હતા। એમણે ધ્યેય હાંસલ કર્યા પછી જ રાહતનો શ્વાસ લીધો હતો। અમે તમને જણાવી દઈએ કે કોકિલાબેનનો જન્મ જામનગરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો અને એમના પરિવારમાં શિક્ષણનું હંમેશા મહત્વ રહેતું હતું। આથી કોકિલાબેન 10મા ધોરણ સુધી ભણ્યા હતા। એમણે ગુજરાતી માધ્યમમાંથી જ અભ્યાસ પૂરો કર્યો હતો, આથી તેઓ અંગ્રેજી ભાષાથી અજાણ હતા દોસ્તો। પરંતુ ધીરુ સાથે એમના લગ્ન કર્યા બાદ તેઓ 10મા ધોરણ સુધી ભણ્યા હતા। ધીરુભાઈ અંબાણી કોકિલાબેનના જીવનના ઘણા ફેરફારો લાવ્યા છે, અને ખાસ કરીને જ્યારે એમના ધીરુભાઈ અંબાણી બિઝનેસ સ્થાપનાના એ સંકલ્પ સાથે તેમના પરિવાર સાથે લંડનથી મુંબઈ શિફ્ટ થયા હતા। ધીરુભાઈના સંઘર્ષના સમયગાળા દરમિયાન કોકિલાબેન એમના સંઘર્ષના દરેક ડગલેને પગલે સાથ આપતા હતા, જ્યારે ધીરુભાઈ પણ એમની પત્નીને સફળ બિઝનેસમેન બનવા માટે પોતાનું લકી ચાર્મ માનતા હતા। ત્યારબાદ પણ ધીરુભાઈ અંબાણી દરેક નવા કામની શરૂઆત કોકિલાબેનના વરદ હસ્તે કરતા હતા દોસ્તો। તેઓ તેમને દરેક કાર્યક્રમમાં પોતાની સાથે લઈ જતા, પણ મુશ્કેલી એ વાતની હતી કે કોકિલાબેનને અંગ્રેજી આવડતું નહોતું। તેથી મુંબઈના એ વાતાવરણને અનુરૂપ થવા માટે એને અંગ્રેજી જાણવું પડ્યું જરૂરી હતું, અને જરૂરી બનતા જ ધીરુભાઈએ કોકિલાબેનને અંગ્રેજી શીખવા માટે કહ્યું। કોકિલાબેન પણ જે શિક્ષકો પાસે આવતા હતા તેઓ પણ આશ્ચર્ય પામી જતા। પછી થોડી જ વારમાં કોકિલાબેન માત્ર અંગ્રેજી જ નહીં પણ અસ્ખલિત રીતે અંગ્રેજી બોલતા થયા। અને તમને જણાવી દઈએ કે 92 વર્ષના કોકિલાબેન અંબાણી પોતાની સ્ટાઇલથી દરેકને મનાવી લેશે। ગ્રેસ કોકિલાબેનની ડ્રેસિંગ સ્ટાઇલ પણ અનોખી રહી છે દોસ્તો। કોકિલાબેન હંમેશા પિંક કલરની સાડીમાં પહેરેલા જોવા મળે છે। ફેશન અને સ્ટાઇલની બાબતમાં પણ કોકિલાબેન એમની મોટી વહુ નીતા અંબાણીથી પણ ઓછા નથી, જેની માહિતી તમને મળી જશે। આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરી દેજો, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત।